સુરત શહેરની પુણા પોલીસે સરદાર માર્કેટ નજીક આવેલી એક લોજમાં ગેરકાયદેસર રીતે પોસ્ટ દોડાના પાવડરનું વેચાણ કરતા લોજ સંચાલકને ઝડપી પાડ્યો છે. આરોપી ટ્રક ડ્રાઈવરો અને શ્રમિકોને પાણીમાં ભેળવીને આ માદક પદાર્થનું વેચાણ કરતો હતો અને 1 લાખના ₹200 વસૂલતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને કુલ 28,280 કબજે કર્યા છે, જ્યારે જથ્થો આપનાર શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે. પુણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.કે. બોરાણા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સરદાર માર્કેટની બાજુમાં આવેલ સરદાર પેલેસ બિલ્ડિંગ નંબર S/02ના 3જા માળે આવેલી લોજનો સંચાલક ખેમારામ ખુમારામ બેનીવાલ ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ કરી હતી. પોલીસ દ્વારા લોજમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન સંચાલક ખેમારામ ખુમારામ બેનીવાલ પાસેથી પોસ્ટ દોડાનો પાવડર 1.306 કિલોગ્રામ સહિતના કુલે કબજે કરાયેલ મત્તા ₹28,280ના જથ્થા સાથે ઝડપાયેલા ખેમારામની ધરપકડ કરી તેની વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.